વડોદરા પાલિકાના 7 પ્લોટની હરાજીનો નિર્ણય ચર્ચામાં છે। સાંસદ યુસુફ પઠાણે તાંદલજામાં પચાવી પાડેલા પ્લોટ સહિત 7 પ્લોટની પાલિકા કરશે હરાજી। તાંદલજાના વિવાદિત પ્લોટ સહિત 7 પ્લોટના વેલ્યુએશનને મંજૂરી મળી છે। હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર થઈ ગઈ છે। મામલો કોર્ટમાં છે તો પાલિકા પ્લોટની હરાજી કેવી રીતે કરશે તે સૌથી મોટો સવાલ છે। વિપક્ષ અને કાનૂની નિષ્ણાતોએ પ્રક્રિયા પર સતત શંકા વ્યક્ત કરી છે। હરાજીમાં યુસુફ પઠાણને પ્લોટ ફાળવવામાં આવે તેવી પણ શક્યતા છે। વિપક્ષ અને કાનૂની નિષ્ણાતોએ પ્રક્રિયા પર શંકા વ્યક્ત કરી। આ પ્લોટ વિશે હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે, કોર્ટમાં ગયો છે, દબાણ થયેલું છે, તો એના વિશે એક ચોક્કસતાથી પગલું ભરવું બહુ અગત્યનું છે। હરાજીમાં યુસુફ પઠાણ ખરીદી લેશે પછી તોડાશે, જોઈએ છે આગળ શું થાય છે। એ શું નિર્ણય શું આવશે? હરાજીમાં જો એક જ સિંગલ વ્યક્તિ આવે છે, કોઈ બીજો ખરીદદાર નથી આવતો, તો યુસુફ પઠાણને આપી દેવાશે? આના વિશે જોઈ લે છે શું થાય છે। એને ફાળવી માટે આપવા માટેનું તો આખું હરાજી નથી કરી, એવો કોઈ પ્લાન કોઈનો હોતો નથી। તો શું પ્લાનથી કરવામાં આવ્યું? પ્લાન અત્યારે આપણે આપણા પ્લોટોને હરાજી માટે મૂકેલા છે, એમાં બધા જ પ્લોટની ગણતરી છે। તો આપ જુઓ, તાંદલજાના વિવાદિત પ્લોટ સહિત 7 પ્લોટને વેચાણની મંજૂરી મળી ગઈ છે। મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, તેમ છતાં પણ આપ જુઓ અહીંયા મંજૂરી આપી દેવામાં કેવી રીતે આવી તે શંકાના દાયરામાં છે। વિપક્ષ અને કાનૂની નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરી છે। વડોદરા પાલિકાના 7 પ્લોટની હરાજીનો નિર્ણય હાલ તો ચર્ચામાં છે। યુસુફ પઠાણે પચાવી પાડેલી આ જે જમીન છે, આ જે પ્લોટ હતો, તે પ્લોટનું વેચાણ હવે પાલિકા કરશે। હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં કમિટીમાં દરખાસ્ત મંજૂર થઈ ગઈ છે। આપ જો હાઈકોર્ટમાં આ અંગે કેસ ચાલુ છે અને તેને લઈને હજી કોઈ નિર્ણય નથી આવ્યો અને તે પહેલાં જ તેના લઈને એક દરખાસ્ત છે તે મંજૂર કરી દેવામાં આવી છે। વિપક્ષ અને કાનૂની નિષ્ણાતોએ આ અંગે શંકા પણ વ્યક્ત કરી છે। તો હવે જોવાનું એ રહેશે કે આ કેસમાં આગળ શું થાય છે। આ ઓનલાઈન હિયરિંગમાં બધું જ દેખાય છે। કેસ ચાલુ છે, 4 અઠવાડિયાનો ટાઈમ આપેલો છે, ત્યારે બીજી તરફ આ કોર્પોરેશન યુસુફ ખાન મહેમૂદ ખાન પઠાણ ઉપર મહેરબાન થઈ જાય છે, ફરી મહેરબાન થઈ જાય છે અને કેસની સુનાવણી આગામી 4 અઠવાડિયા બાદ થાય એ પહેલા ફરી આ પ્લોટની હરાજી ગોઠવી દઈ, નવો ભાવ કરી ને ફરી હરાજીનો સમય ગોઠવી દઈ અને યુસુફ ખાન પઠાણને આપી દઈ અને નામદાર કોર્ટને મુશ્કેલીમાં મૂકવાનો કે અપમાનિત થવાનો વારો આવે એવું સર્જન કરી રહ્યા છે।